મોટા સમાચાર રૂપાલા વિવાદને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। ક્ષત્રિય સમાજના વિરોધને શાંત પાડવાના પ્રયાસો યથાવત। ભાજપના ક્ષત્રિય નેતાઓની મહત્વની બેઠક યોજાશે। ક્ષત્રિય સમાજનું આંદોલન ઉગ્ર બનતા બેઠક યોજાશે। ઉમેદવારી પત્ર ભરાતા પહેલા આંદોલન પૂર્ણ થાય તેના પર ચર્ચા થશે। ચર્ચામાં નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે। ભાજપ ક્ષત્રિય નેતાઓની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે। મંત્રી નિવાસસ્થાને આ બેઠક મળવાની છે। તો ડેમેજ કંટ્રોલની પ્રક્રિયા વધુ પ્રબળ બનાવવામાં આવશે। ભાજપ એક્શનમાં આવી ગયું છે અને રૂપાલાના વિરોધને જોતા, ક્ષત્રિય સમાજના પ્રચંડ વિરોધને જોતા હવે ડેમેજ કંટ્રોલના પ્રયાસો વધુ મજબૂત કરવામાં આવશે। ક્ષત્રિય સમાજના આંદોલનને શાંત પાડવા માટે ક્ષત્રિય સમાજના જ નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવશે। આ પહેલા પણ બેઠક યોજવામાં આવી હતી, પરંતુ એ બેઠક નિષ્ફળ રહી। પરંતુ હવે વધુ મજબૂત રીતે તમામ મંત્રીઓ પણ મેદાનમાં ઉતરવાના છે। સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મૌલિક, આ પહેલા પણ ભાજપે ડેમેજ કંટ્રોલનો પ્રયત્ન કર્યો, જે નિષ્ફળ નીવડ્યો। હવે કેવા પ્રકારની રણનીતિ? દીપા, સૌ પ્રથમ જયારે આ આંદોલનની શરૂઆત થઈ હતી ત્યારે ભાજપના કેટલાક પૂર્વ મંત્રીથી લઈ નેતાઓ જે છે તે અહીંયા આગળ બેઠક માટે આવ્યા હતા। તેમના એક જ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો હતો કે તેમને કોઈ પણ પ્રકારની બાંહેધરી નથી જોઈતી, માત્ર ને માત્ર એક જ મેસેજ જે છે તે સરકાર સુધી પહોંચાડે અને તે છે પરસોત્તમ રૂપાલાને ટિકિટ બદલાય। પરંતુ તેમાં ક્યાંક નિષ્ફળ નીવડતા જે મંત્રી છે તેમને પણ મળ્યા હતા અને ખાસ કરી રત્નાકર જયારે આવ્યા હતા ત્યારે પણ તેમની સાથે બેઠક કરી હતી। પરંતુ હવે એક બીજો ઓપ્શન એ સામે આવ્યો છે કે બીજેપી જે છે ક્ષત્રિય સમાજની આ જે આંદોલનની નીતિ જે છે તે ઉમેદવારોના ફોર્મ ભરાય તે પહેલા જ ક્યાંક પૂર્ણ થાય અને તેને લઈ આજે ચર્ચા વિચારણા માટે એક બેઠક જે છે તે ગાંધીનગર મંત્રી નિવાસ સ્થાને મળે તેવી શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે। જે રીતે વાત મળી રહી છે તે પ્રમાણે આ ચર્ચામાં નેતાઓ જે છે તેમને કેટલીક મહત્વની જવાબદારી પણ સોંપાઈ શકે છે અને આંદોલન જે રીતે ઉગ્ર બન્યું છે ત્યારબાદ આ પ્રકારની બેઠક એક મહત્વનું બની જાય છે કે ખરેખર બીજેપીની જે આ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવા માટે મહત્વની હશે। આભાર મૌલિક, જાણકારી આપવા માટે। તો ભાજપના ક્ષત્રિય નેતાઓની બેઠક મળવાની છે અને જેમાં હર્ષ સંઘવી પણ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે। મંત્રી નિવાસ સ્થાને આ બેઠક મળવાની છે। જે ચર્ચાઓએ જોર પકડ્યું છે તેની ઉપર પણ પૂર્ણવિરામ મૂકવા માટે જ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બીજી તરફ ક્ષત્રિય સમાજ જે અડગ જોવા મળી રહ્યું છે પોતાની માંગને લઈને, તેને કઈ રીતે કંટ્રોલ કરવો તેના ઉપર ચર્ચા કરાશે। સમાચાર પોરબંદરથી મનસુખ માંડવિયાના વાયરલ વિડીયોના મામલે વધુ જાણકારી। ભાજપે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી। ભાજપની છબી ખરડાવવાનો પ્રયાસ। જૂનો વિડીયો વાયરલ કરાતા જ આ રજૂઆત કરવામાં આવી છે। ચૂંટણી અધિકારી સુધી ભાજપ પહોંચ્યું છે। તેમનું કહેવું છે કે આ જે વિડીયો વાયરલ થયો છે તે ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, જેથી ભાજપની અને મનસુખ માંડવિયાની છબી ખરડાય। આ પ્રકારના મનસૂબાના કારણે જ ભાજપે ચૂંટણી અધિકારીને પોતાની રજૂઆત કરી છે। પક્ષપલટો કરનાર અમરીશ ડેર પર ધાનાણી ખૂબ વરસ્યા। અમરેલીમાં રાત્રિ સભા દરમિયાન ધાનાણીએ કટાક્ષ કર્યો। કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ડેર પર તેમણે કટાક્ષ કર્યો। ડેર ભોળવાઈ ગયા છે, તમે ન ભોળવાતા। બસમાં રૂમાલ મૂક્યો હતો, ભાઈ પહોંચે તે પહેલા બસ નીકળી ગઈ। 18-19 બે વઢિયારાને મેં ધોવારે જોડ્યા હતા। એક તો ભેગો લઈને આવ્યો છું, બીજો વસૂટીનો વિયો ગયો। બાપા ઓલા પાટીલ કીધું ના કહેતા હતા કે ભાઈ વયાવ મેં રૂમાલ મૂક્યો છે, ભાઈ તું વયાવ તારી હાટુ મેં સીટમાં ખાલી રૂમાલ મૂક્યો છે। ભાઈ મારો ભોળવાઈ ગયો, દોડીને ગયો, બસ સ્ટેન્ડે પહોંચ્યો ને ત્યાં બસ વહી ગઈ, ખીચાનો રૂમાલ પલ્લી ગયો। તમને કહું છું હવે તમે કોઈ ભોળવાતા નહીં। સમાચાર દાહોદથી। દાહોદમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। ફતેપુરામાં પ્રભાબેન અને કોંગ્રેસના કાર્યકરોએ ઢોલ, નગારા અને શરણાઈ સાથે પ્રચાર હાથ ધર્યો। ઘરે ઘરે જઈ પ્રભાબેન અને કોંગ્રેસના કાર્યકરોએ ગેરંટી કાર્ડની પત્રિકાનું વિતરણ કરી રહ્યા છે। એક જ ચાલે
પ્રભાબેન ચાલેના નારા સાથે ચાલી રહેલા પ્રચારમાં આપના લોકસભા સંયોજક નરેશ બારિયા અને પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંઘાડા ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરમાં એક દર્દીનું સ્વાઇન ફ્લૂથી મોત થયું છે. અત્યાર સુધી જિલ્લામાં સ્વાઇન ફ્લૂના 54 દર્દીઓ નોંધાયા. થોડા દિવસ અગાઉ શહેરના અકવાડા વિસ્તારના વૃદ્ધ મહિલાનું સ્વાઇન ફ્લૂથી મોત થયું હતું. ગઈકાલે ઘોઘા પંથકના 57 વર્ષીય વૃદ્ધાનું સ્વાઇન ફ્લૂની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું. આ સાથે સિઝનમાં સ્વાઇન ફ્લૂના કારણે 2 મહિલાના મોત નિપજ્યા. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અનુરોધ કરાયો છે. સુરતમાં ધાર્મિક યંત્રોનો ઉપયોગ કરી જુગાર રમાતી હોવાનું સામે આવ્યું. કાપોદ્રાની ગાયત્રી સોસાયટીની 140 નંબરની બિલ્ડિંગમાં જુગારધામ ઝડપાયું. ઓનલાઈન ધાર્મિક યંત્રો બતાવી આરોપીઓ 5 મિનિટમાં જ વિજેતાઓ જાહેર કરી લોકોને રોકાણના 9 ગણા રૂપિયા આપી જુગાર રમાડતા. પોલીસે ધાર્મિક શ્રી યંત્રો અને સિક્કા ઉપરાંત કમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભગવાનના નામ અને ધાર્મિક યંત્રોનો ઉપયોગ કરી જુગાર રમતા 24 જુગારીઓ પણ ઝડપાયા. પોલીસે 47 યંત્ર કાર્ડ અને 61 સિક્કા સહિત 2,25,552 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો આ તરફ કચ્છના ભુજમાં બી ડિવિઝન પોલીસ ઘોર નિંદ્રામાં ઝડપાઈ છે. શહેરના સરપટ ગેટ નજીક ચાલતા જુગારધામનો વિડીયો વાયરલ થયો. ધાર્મિક યંત્રોના લકી ડ્રોના નામે અહીં જુગારધામ ચાલતો હોય તેવો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદમાં ટ્રાવેલ્સમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. એસએમસીએ આરટીઓ રોડ પરથી રાજસ્થાનથી લાવવામાં આવતી બસમાંથી 588 દારૂની બોટલો ઝડપી. સાથે 24,000 રોકડ, મોબાઈલ અને બસ સહિત કુલ 31.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ડ્રાઈવર સહિત 3 આરોપીની ધરપકડ કરી દારૂ મોકલનારને વોન્ટેડ જાહેર કરાયો. બનાસકાંઠાના ધાનેરાના ખીમત નજીક અકસ્માત સર્જાયો. પેટ્રોલ પંપ પાસે કાર ડિવાઈડર સાથે અથડાતા 2 વ્યક્તિના મોત નિપજ્યા. મૃતક ઉલવાણાના હોવાનું સામે આવ્યું. પાંથાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. હોટેલ મેનેજમેન્ટ વિથ અમરેલીના સાવરકુંડલામાં પણ સમસ્ત ક્ષત્રિય સમાજ તરફથી પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ હજુ પણ અડગ છે. ચૂંટણી પંચ દ્વારા નિર્દેશિત ધારાધોરણ અને આચારસંહિતાનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ છે. આ બાજુ જામનગરમાં રૂપાલા સામે રાજપૂત સમાજમાં રોષ જોવા મળ્યો. હાલાર જિલ્લા રાજપૂત સમાજના લોકો રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. રાજકોટમાં રાજપૂત સમાજની રેલી યોજાવાની છે, જેમાં ભાગ લેવા અલગ અલગ જિલ્લામાંથી રાજપૂત સમાજના લોકો પહોંચી રહ્યા છે. મોરબી રાજપૂત સમાજના અગ્રણીઓ પણ રેલીમાં ભાગ લેવા રવાના થયા. મોરબી કરણી સેના અને રાજપૂત સમાજના અગ્રણીઓ નારા લગાવી એક જ માંગ હોવાની વાત કરી કે રૂપાલાની ટિકિટ રદ કરો. તો ક્ષત્રિય સમાજની મહિલાઓ ગાંધીનગર તરફ કૂચ કરી શકે છે, જેને લઈને ભાજપ કાર્યાલય કમલમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કમલમના રસ્તા પર બંને બાજુ બેરિકેડ ગોઠવાયા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ મુદ્દે ચર્ચા કરી. રાજ્યમાં 5 દિવસ ડિસ્કમ્ફર્ટ કન્ડિશનની હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે ભેજ અને ગરમ હવા ફૂંકાશે. હવે ધંધુકામાં રૂપાલાનો વિરોધ. રાજપૂત અને ચુડાસમા સમાજનું સાંજે સંમેલન. તો ઉત્તરાખંડથી અમદાવાદ આવશે રાષ્ટ્રીય જનલોક પાર્ટીના અધ્યક્ષ શેરસિંહ રાણા. કોંગ્રેસનો પેજ હજુ પણ ફસાયેલો. કોંગ્રેસે હજુ 3 બેઠક માટે જાહેર નથી કર્યા ઉમેદવાર. રાજકોટમાં કોંગ્રેસનું કોકડું ગૂંચવાયેલું.
अच्छी जॉब। આગેવાનો ઉપસ્થિત રહ્યા. અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી માંગણી મુદ્દે કરાશે રજૂઆત. રૂપાલા વિરોધમાં ઠેર ઠેર આંદોલન થઈ રહ્યા છે, ત્યારે દ્વારકામાં પણ રાજપૂત સમાજે એકઠા થઈ આવેદનપત્ર આપ્યું હતું. દ્વારકા પ્રાંત કચેરી આવેદનપત્ર આપી રાજપૂત સમાજે વિરોધ નોંધાવ્યો. રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.